હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં. સવારના બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી રામ. તો અત્યારે જો કેટલા વાગી ગયા, કેટલા વાગ્યા છે? 8 વાગી ગયા. તો અત્યારે જો શરૂઆત કરી છે આપણે પાછળના લોકેશનેથી. તો એક નંબર જો સવાર શું પ્રભાત થઈ ગઈ છે. અને અત્યારે જો આપણી મેના રાણી પણ આવી ગઈ અને દાદા જો સણેડો લઈને જવાના છે પ્લોટ બાજુ. દાદા આવ્યા છે અને જો તમે પપૈયા ને હું અને જો રીંગણા આવવા માંડ્યા છે ધીમે ધીમે. જો કેવું એક નંબર મસ્ત નાનું આવી ગયું. આમાં ઘણા રીંગણા આવે છે, 12 માસ આવે આમાં. લીમડી, મીઠી લીમડી ને એવું, શેરડી ને એવું બધું છે ને. અત્યારે આપણે જવાનું છે મિલનભાઈની સાથે દસાઈ અને કંઈક ચામડીની દવા લેવાની છે ને, તો એની સાથે જવાનું છે. તો અત્યારે હમણાં ઘડી કરી નીકળીએ. એ હજી સૂતા હશે, તો અત્યારે હું ઘરે છું. તો પછી એનો કોલ આવે પછી આપણે જઈએ. અને આજે કંઈક રીલ્સ અને તમે પણ ખૂબ સપોર્ટ કર્યો છે ઇન્સ્ટામાં રીલ્સનો, તો બધાનો દિલથી આભાર. અને હવે આવો જ સપોર્ટ કરતા હોય. અને આપણે એવી રીતે કોમેડી વિડીયો ચાલુ કરવાના છે ધીમે ધીમે. અને આજે હજી એક રીલ્સ બનાવવાની છે એવી. તો આપણે ડેઈલી હવે કંઈક ધીમે ધીમે રૂટિન કંઈક ચાલુ કરશું એવું. આપણે તમે એને સાથ આપતા રહેજો તો બધું તમને જોવા મળશે. એટલે તમે લાઈક કરજો, શેર કરજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો અને બધાને શેર પણ કરજો. તો હાલો કન્ટિન્યુ વ્લોગમાં જોડાઈ રહ્યો. હવે આપણે પછી નીકળી. હા જો બા વાસણ, જો બા સીતારામ. સીતારામ. વાસણ ઉટકોસ? હા એવું છે ભાઈ. ત્યાં કપડાને પડ્યું ને. આપણે મમ્મી પણ આવી ગયા જો. એ છે ને હા એટલું કામ કરવું જોઈએ ને બેટા. હા ને મમ્મી જો ચા ભાખરી. કેમ છે? અમે જય માતાજી. જય માતાજી. શું કરો? તાજા સમય તમે બ્લોગમાં આવ્યા તો તું લે ને તો પછી ક્યાંથી આવે? તું તો ભાઈ સુરતી માણસો કહીએ કાબા અમને ક્યાંથી બ્લોગમાં લે? ક્યાં નાથી ને તમને હવે કેમ બતાવવા? હવે બતાવે. માનો અમેરિકા હોય તો બતાવે વિડીયો કોલ કરીને એમ? હા એ અમેરિકા હોય તો જ દેખાય તો મારી મમ્મી દેશમાં છે એમ. તારે બાન મળવાની જવું મામા ઘરે જવું છે ને તો પછી બાન ખબર કાઢી જા. હા બા કીધું ના કે તમારે પાણીઓ નહીં થાવ્યો, પાણી મોઢું દેખાડે. હા મામા દાળ મુકાયો. ક્યાં? પાણી ઘરે થઈ ગયું. હા ઘરે ડાર પડ્યો. ઉપાજીને નાયા જ કરે બધા સુરત વાળા આવે ને એટલે એમ કીધું મામાએ. હા સરસ લ્યો તો. જોઈએ દાદા ને બા ને મળી આવી. જો તો મમ્મીની ભાખરીને એવું ખાય છે. તો ફેમિલી અત્યારે જો અમે ત્રણેય છે ને જોઈ ગયા છીએ રસ્તામાં. અને અમારે જો આ ભાઈની મિલનભાઈને દવા લેવાની છે ને, તો અત્યારે જો અમે ત્રણેય આવી છીએ જો ગાડી લઈને. અને મિલનભાઈની ગાડી. તો અત્યારે અમે ફટાફટ છે ને એની દવા લઈ આવીને પછી આપણે અહીંયા કામ છે તો ફટાફટ આપણે ઘરે પાછું આવવાનું. તો ફટાફટ હવે આપણે એની દવા લઈ આવી. A few moments later. તો ફેમિલી અત્યારે જો ઘરે આવ્યા છીએ ને જમી લીધું ને. અત્યારે છે ને ચાર્જ નહોતું ફોનમાં, થોડુંક છે અને લાઇટે વહી ને. તો અત્યારે જો અમે મઠમાં આવી ગયા માતાજીને માટે. દાદા જો અહીંયા સૂતા છે. આપણે છે ને અહીંયા સાફ સફાઈ કરવાની છે. અને અમારા મોનું બેન જોઈ પોતું મારવાના છે, ડોલ લઈને આવે. તો જો આપણે છે ને ફટાફટ છે ને બધે પહેલાં વાવી નાખવી, પછી બેન પોતું મારી દે. તો ફેમિલી અત્યારે જો બધું પોતુંને સાફ સફાઈ કરી લીધી ને આમ જો. અને લાઇટ પણ આપણે આવી ગઈ. હો ભાઈ પોતું ને એવું મારતા ને તો લાઇટ આવી ગઈ ભાઈ. માતાજી પ્રસન્ન થઈ ગયા. એટલે જો અહીંયા બધું સુકાઈ ગયું ને. દાદા જો પાછા ઉઈ ગયા છે ને મસ્ત લાદીને એવું થઈ ગયું જો. તો હવે આપણે છે ને ફોન ચાર્જિંગમાં મૂકી દેવી અને પછી હવે ઘડીક આરામ કરી લઈએ. પછી આપણે વાસણને એવું બધું લઈ જવાનું. તો બધા આવે પછી આપણે વાસણને એવું લઈ જઈએ. તો ત્યાં ઘડીક ચાર્જિંગમાં ફોન મૂકીને ઘડીક આરામ કરી લો. તો ફેમિલી અત્યારે જો જાગી ગયો ને 4 વાગી ગયા ને મસ્ત મજાનો સૂઈ ગયો હતો બપોરે. તો અત્યારે જો રૂમમાં હાથ પગ ધોઈને મોઢું ધોઈને પાછો એસીમાં આવી ગયો ભાઈ. તડકો તો ગજબનો પડે જો. ગામડામાં ફૂલ તડકો પડે છે. એટલે તો અત્યારે હું ઘડીક બેવું અને પછી આપણે તારુભાઈની બધા આવે છે વાસણ ને એવું લેવાનું છે આપણે મઢેથી.
તો ત્યાંથી ટ્રેક્ટરમાં બધું લઈ જવાનું છે. તો અત્યારે એ આવે છે તો આપણે બધું વાસણને એવું લઈને પછી આપણે એના ઘરે મૂકી આવવાનું છે. તો અત્યારે એ બધું ભેગું કરવાનું છે અને આ વસ્તુ લેવા ભેગું કરીને આપણે કાલનો જે વ્લોગ આવશે ને એમાં આપણે જોઈશું. કાલ નહીં, આમ તો કાલે તો ઉતારીશ. પરમ દિવસે જે વ્લોગ આવશે ને એમાં તમને ખબર પડી જાય શું લેવા બધું વસ્તુ ભેગું કરે છે. તો અત્યારે જો મસ્ત મજાનો કુલર હેઠે આમ જો ઠંડુ થાય છે. બેસી ગયા છીએ આપણે ભાઈ, મજા આવી જાય હો તડકાનો ભાઈ. બાપા તડકો તો ગજબનો. તમે છે ને ગયા ને ધસા હા તો ફૂલ તડકો લાગી ગયો હતો. પછી ત્યાંય કાંઈ વ્લોગ ઉતાર્યો નહોતો અને ચાર્જર નહોતું અને વ્લોગે પછી તડકાનો ન હતો. સીધા ઘરે વહી આવ્યા, પછી આવીને જમીન પછી સૂઈ ગયા હતા. તો અત્યારે જો શાંતિથી બેઠો છું, ઘડીક આરામ કરીને પછી પાછો આવે ને પછી બધું વાસણને લઈને પછી આપણે જાવી ઘર સાઈડ. જો હવે ધારુભાઈની ટ્રેક્ટરને લઈને આવી ગયા છે બધા. તો હાલવામાં વાસણનું ભરી દે ગયેલું. ફેમિલી જો અત્યારે એટલો સામાન આપણે લીધો ને બીજો ઝવેર દાદાનું બાજુમાં મળશે ને ત્યાં લેવા જવાનો છે. તો અત્યારે ઓકે રવિ ઓકે હાલો ભાઈ જવા જો હવે જો આપણે સામાન લઈ લીધો ને. જો આપણે ઝવેર દાદાનું મંદિર આવી જાય છે અને નાથીને જો આપણે લઈ જવાનું. હાલો ભાઈ આપણે છે ને જો વાસણ એવું લઈ લીધું છે હવે. હાલો ભાઈ જવા જો ભાઈ. દાતાડી ક્યાં લઈને જવી છે? નીંદવા ટ્રેક્ટર ચાલુ કરવાની, ડિજિટલ ટ્રેક્ટર. વાહ ભાઈ વાહ. જો બધા બબલાની બહાટી જો ખૂબ બધા છોકરા ભાભીની જો વત્સલભાઈ આવી ગયા એ રીતે બહાટી બોલાવે છે. ફેમિલી અત્યારે જો સાંજકના 6 વાગી ગયા ને અત્યારે જો અમે જમવાનું કાલે છે ને તો જો જમવાનું બધું લિસ્ટ બનાવ્યું છે ને તો હું મિલનભાઈ કહેવા જાવીશ કા ભાઈ. તો અત્યારે અમે બે ભાઈ છે ને લિસ્ટ ને એવું બધાને ઘરે કહી આવી આપણે ફટાફટ. તો ફેમિલી અત્યારે જો બધું છે ને કામકાજ પતાવી નાખ્યું છે. હવે ખાલી એક આસોપાલન તોરણ ને એવું બાંધો ને. તો અત્યારે આમ જો અમે ખુલ્લા ખેતરમાં છે ને આમ બધા છે ને જો અને અમારા ભાણુભાઈ આવી કેમ છે મજામાં જો. અને આ જો અમારા ભૌતિકભાઈ એને તેડી લેતો વાઘ છે ને. અત્યારે અમે જો ચવાણુંનો પ્રોગ્રામ કર્યો છે. રવિભાઈ સણોસરા ગયા ને એટલે ધારુભાઈ જો કાથરોડ ને એવું લઈને આવ્યા. ખાકટી ભેળ કરવાની ને કા એક નંબર ચકાચક ટમેટા પીડા આપણે જો. હા જો ભાઈ કમ્પ્લીટ હો. ડુંગળી કિલો છે યાર, ખિસ્સામાં નાખી લાવવા પડે આ તો તારે ભાઈ. હંતાડીને એમ હા ઘરે ખીજાય. જો આવું છે ને એવું બધું અમે પ્રોગ્રામ કરવાના અને આમ જો ખુલ્લા ખેતરમાં હો ભાઈ. જો એટલા જણા છીએ અમારી ગેંગ આખી ચકાચક જો કોથો હોય ને એવું વાથરે ને પછી બેવાનું છે. હાલો તો ફટાફટ છે ને આપણે ભેળ ને એવું બનાવી નાખવી. ફાઇનલી મિત્રો ભેળ બની ગઈ છે. જો ચકાચક છે ને ધારુભાઈ ભેળ બનાવી કા એક નંબર કેરી ને એવું બધું નાખીને ચકાચક બનાવી. કિલો લીંબુ નાખ્યા ભાઈ, 200 ના કિલો. તો જો બધા ખાવા મળ્યા ને અમારા ભાણુભાઈ બંસી બેન આવી ગયા. જો એ ભૌતિક અહીંયા જો ખાવા મળો હાલો હવે મળો ખાવા બા હાલો તો ફટાફટ ખાઈ લે હાલો. જો આ બધું સાફ કરી ગયા જો 2 થવા બધા થઈ. અને આપણે આ સ્પોન્સર કોને ખવડાવ્યું? રવિભાઈ સ્પોન્સર છે. ખવડાવી છે એવું જો બધું સાફ કરી ગયા પણ મજા આવી ગઈ કા બહુ મજા આવી. ધરાઈ ગયા રવિભાઈ ખાય છે. ધરાઈ ગયા ને રવિભાઈ. તો ફેમિલી અત્યારે ઘરે વયા આવ્યા ને અત્યારે વાગી ગયા 8 વાગવા આવ્યા ને બધા જો જમવાનું બનાવવાનું પાણી આવ્યું છે ને અહીંયા જો રસોઈમાં અમારે બેનું અમારે સેલું બેન આવી જાય. અમારે જો કાકી કંઈક બનાવે છે. શું બનાવો? રોટલી ને શાક જો ભાઈ ખટા ગાંઠિયાનું શાક ગાંઠિયાનું શાક ને હું જો ભાઈ કાકી બનાવે છે અહીંયા. અને હા ખાટું મીઠું અંદર. અને અહીંયા જો કાકા પાણી ભર્યા છે અને મમ્મી જો અહીંયા રોટલા ને એવું કરે. પપ્પા આવી જાય જો અહીંયા ફોન ને એવું મળે એ બેન બે જો બાને. અને આપણા ભાઈ છે ને હર્ષભાઈ જે આવે છે સોનગઢ પોગો આવે છે ને તે ફોન કરશે તો એ આણંદથી હવે આવે છે અત્યારે. તો અહીંયા જો મમ્મી રોટલા કરે. શું કરો? રોટલા કર્યા છે ને ભાખરી કરે છે. હવે જો એમાં ભાખરી કરે છે અને રોટલા એ રોટલીનું અને ગાંઠિયાનું એનું કરે છે ખાટું મીઠું. રોટલી ભાખરી કરી અને બાજરાના રોટલા કરી.
જો આવું કરે. મમ્મી આપણે ઇન્સ્ટાગ્રામમાં આમ કોમેડી રીલ્સ બનાવવાનું ચાલુ કર્યું, હા જોયા ને તમે? ને હવે આપણે એવા બનાવવાના છે, આપણે કોમેડી જ તે હવે બધાને કહી દો, સપોર્ટ કરજો બધા, બધા સપોર્ટ કરજો એમ કે આગળવાળા બધા શેર કરજો આ વિડીયોને એમ, વિડીયો શેર કરજો, લાઈક કરજો એમ, અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરજો. એવું ન આવડે મને, આપણે શીખવાનું આવડતું નહીં, જો સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરજો, સબસ્ક્રાઈબ. હા જો આ મસ્ત મજાને રવા ભાખરીને એવું કરે છે મમ્મી, પછી બની જાય ને એટલે આપણે ખાઈ લેવી. તો ફેમિલી અત્યારે જમવાનું બની ગયું નથી, 8 વાગ્યા ને હર્ષભાઈ જે બહુ આગા છે, તો અત્યારે જમવા ગયા અને અમારા હાર્દિકભાઈ આવી ગયા જો જમવા. કેમ છે, મજામાં? જો ભાઈ બે છે ને જમવા બેસી જાય, બે ભાણિયા કા ત્યાં ભેગા ખાધી ને કા? ભૂખ કેટલી છે? થોડીક કે જાજી? 50%. ભેગા બનાવી ખાટી મીઠી ના. જો મમ્મી બધું મને ચોવેલું કરી દે, ઘણા દિવસો પછી મમ્મીના હાથનું ચોવેલું આપણે ખાવાનું છે. એને તો આવડે, હાથે આવડે ને ચોવેલું. અને બેનુંની કાકીની બધા જો આમ હુતા છે ફળી, આમ દાદાની બધા એ લોકો આવે કે. અને ભાઈની તો જે આકા છે તાકા લેવા ગયા છે જ્યાં, તો અત્યારે છે ને બધા જમી લઈએ. જમીને આપણે જવાનું છે ઓલા ઘરે, ત્યાં તોરણને હોય જે બાંધવાનું છે, તો એ બધું કામ ને એવું પતાવી લઈએ આપણે. તો ફેમિલી અત્યારે જો જમીન વહેવાનું 9:15 થઈ ગયા ને અત્યારે જો મેં કીધું હતું ને તોરણ બાંધવાના સાસો પાલવના, તો જો અત્યારે હું આશીષભાઈને જો તોરણ બાંધવા બેસી ગયા છે. રવિભાઈ મિલનભાઈની આવે છે એટલે, અને અમારે ભાણકી જો અહીંયા છે ને હમણાં ડોકાઈ છું મારે, જો ડોકાઈ છું મારે, જો એ જોવે છે. તો હાલો આપણે ફટાફટ છે ને તોરણને એવું બાંધી લેવી. તો ફેમિલી અત્યારે જો આપણે આ તોરણને એવું બાંધીને વયા ને અત્યારે જો આ બધા મનોજભાઈ આવી ગયા ને દારૂભાઈ ને જો બધા ફેફસી હોય એના ઉત્તમભાઈ આવી ગયા. અને આપણે આ સ્પોન્સર કોણ છે અત્યારના? મનોજભાઈ મકવાણા ભાઈ જો ભાઈ ઉર્ફે બગો. વાહ ભાઈ વાહ, એને આશીર્વાદ આપજો બધા. અમારી ભાઈ શરમાઈ છે, એવું બીજું કઈ છે નહીં. હા એટલે આમ જો ને આમ ફરી જાય, આમ જોઈ ફેફસી ખાતા ભાઈ શરમાઈ છે જો ભાઈ, એવું છે. તો જો અત્યારે અમે બધા ફેફસી ખાવીશ. તો આપણે આ વ્લોગ અહીંયા પૂરો કરીએ. તો આ વ્લોગ તમને કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવજો. સારો લાગ્યો તો લાઈક કરજો, શેર કરજો, નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા કાલ નવા વ્લોગ સાથે, ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, હર હર મહાદેવ, જય માતાજી, બાય બાય.